યસ, સર્વેને શુભેચ્છા અને તમે બધા દિવાળીના માહોલમાં હશો. તો તમને બરાબર યાદ દેવડાવી દઉં કે એક્ઝેક્ટ ગયા રવિવારે એટલે કે 12 ઓક્ટોબરે તમે બધા બહુ સરસ રિસ્પોન્સ આપ્યો. આઈ પોઝિટિવ વર્કશોપનો પહેલો પ્રયાસ હતો. 986 ફીડબેક છે. ઓનેસ્ટલી કહું તો બધા ફીડબેક નથી વાંચી શક્યો. હું રોજ 10-15 ફીડબેક વાંચવાની કોશિશ કરું છું, પણ એટલા સરસ ફીડબેક આવ્યા છે, એટલી સરસ જે પ્રતિસાદ આવ્યો છે, મેસેજમાં આવે છે, ફોન આવે છે. પણ મને 2-4 ફીડબેક્સ બહુ ગમ્યા છે. એક જ્ઞાતિના ફંક્શનમાં એક દીકરીએ નક્કી કર્યું હતું કે ભાઈ સેમિનાર પછી કે સર જો દેખા જાયગા વહી હોગા, હું દોરડા કૂદમાં પહેલી આવીશ એવું મેં નક્કી કર્યું હતું અને એ પહેલી જ આવી. કોઈક એવું કર્યું કે 2030ની આ તારીખ ડ્રીમ ડેટ ડિક્લેર જે વાત થઈ હતી, તો એ લોકોએ નક્કી કર્યું છે વિઝન બોર્ડમાં કે આ તારીખે હું CA થઈ જવાની છું. ખૂબ મજા પડી મને. અમુક સજેશન એવા આવ્યા કે સર અમુક વિષય મને ડીપમાં આપે નથી સમજાવી શક્યા. તો મારો જે વર્કશોપ હતો એ 1 દિવસનો હતો. હવે ને જે 52 રવિવાર છે તો પહેલાં તો આજે જગ્યા છે ભાવિન માંકડનો જે સ્ટુડિયો છે, તમે જોતા હશો કે ધ રોડ CDC, બહુ સરસ એની યુટ્યુબ ચેનલ પણ છે અને કોમ્પિટિટિવ DG ક્લાસ નામની ચેનલ છે. તો એના સ્ટુડિયો દ્વારા આપણે 52 રવિવાર, આઈ રિપીટ 52 રવિવાર આપણે દરેક સબ્જેક્ટનું ખૂબ ડીપ નોલેજ લેશું. અલગ અલગ ફેકલ્ટીને સાંભળશું અને પ્રેક્ટિકલ નોલેજ લેશું. કારણ કે મને ખબર છે કે સેમિનારમાં આવવાવાળા એટલે ઘણા બધા લોકોમાંથી ઓછા લોકો હતા. સેમિનારમાંથી કંઈક શીખનારા એમાંથી પણ ઓછા હતા અને સફળ થનારા એનાથી પણ ઓછા હોય છે. તો આપણે એવું ના બને, દરેક વ્યક્તિ પોતાના ગોલ્સ સુધી પહોંચી શકે એના માટે 52 રવિવાર રાખ્યા છે. આઈ પોઝિટિવ ફોર એવર. આ તમારે કોઈ ચાર્જ વગર આ વિડીયો હર રવિવારે તમારા નંબર પર પહોંચી જશે. તમે તમારી અનુકૂળતા સમયે તમે વિડીયો જોઈ શકો છો, ક્યારે પણ રિપીટ પણ કરી જોઈ શકો છો. અમે કોઈ પાસવર્ડ શેરિંગ રાખ્યું નથી. આ ઓપન વિડીયો છે, ખાસ તમારા માટે. કોના માટે? જે વ્યક્તિ એવું માને છે કે પોતાનામાંથી હજી ઘણું બધું ખેડાણ કરવાનું છે. આજનો આપણો વિષય છે મેનિફેસ્ટેશન. બહુ વર્ષોથી આપણે વસ્તુ સાંભળીએ છીએ કે ભાઈ વિઝ્યુલાઇઝ કરો, આપણે જેવું થવું હોય એવું જુઓ, એવું જ થઈ જાય છે, જે વિચારી છે એવું જ થાય છે. આમાં 2 બહુ મોટા વર્ગ પડે છે. એક વર્ગ એવો છે કે જે એવું માને છે કે આ બધી વાહિયાત વસ્તુ છે. એક વર્ગ એવો છે કે હા આવું પોસિબલ છે. પણ ત્રીજો વર્ગ એવો છે કે જે આ કશું વિચારતી નથી, એ એપ્લાય કરે છે. જે બીજું કશું જ નથી વિચારતી, સાચું કે ખરાબ, એ એપ્લાય કરે છે. હું તમને 2-3 વાત સાયન્ટિફિકલી વાત કહું છું. જેમ કે એક નિયમ છે, એક લો ઓફ ગ્રેવિટી. તમને ખબર છે ન્યૂટન સાહેબ આપણે બેઠા હતા અને સફરજન પડ્યું, તેને ખબર પડી કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. એ સફરજન પડ્યું પહેલાં નિયમ તો કામ કરતો જ હતો. દાખલા તરીકે કોઈ 10મા માળનું બિલ્ડિંગ હોય, ત્યાંથી હું પડું કે કોઈ સિનિયર સિટીઝન પડે કે કોઈ પવિત્ર આત્મા પડે, સાધુ સંત પડે કે કોઈ વિલન ગુંડો પડે, દરેક વ્યક્તિ સરખી સ્પીડે પડશે અને નીચે જ પડશે. કોઈને કોઈ બાંધછોડ નથી. કેમ? કારણ કે કુદરત કોઈ પ્રકારના નિયમમાં કોઈ પૂર્વગ્રહ કે નિયમ રાખતી નથી. દાખલા તરીકે જે વ્યક્તિ જન્મે છે એ પછી મહાન વ્યક્તિ હોય કે પછી દુષ્ટ આત્મા હોય, એનું મરવાનું સંપૂર્ણપણે એ નક્કી જ છે. કદાચ ઈશ્વર પણ જો માનવ અવતારમાં આવે તો પણ એને મૃત્યુને ભેટ લેવી જ પડે છે. કેમ? કારણ કે સંસારનો નિયમ છે. એવો જ એક નિયમ છે જે છે લો ઓફ એટ્રેક્શન. આપણે સિક્રેટ મૂવીઝ જોયા હશે, એની બુક વાંચી હશે, ઘણું બધા મોટિવેશનલ સ્પીકર્સ આના વિશે વાત કરી ગયા છે. પણ આપણે કેમ નથી માનતા? કારણ કે આપણે સીધું મોટું મેનિફેસ્ટ કરીએ છીએ, પછી ભૂલી જઈએ છીએ. એટલે આપણે 6 મહિના પછી યાદ આવે ના એ બધું વાહિયાત વાત છો. મેનિફેસ્ટેશન એ માત્ર ને માત્ર બુકિશ નોલેજ નથી, એ પ્રેક્ટિકલી કરવામાં આવતી વસ્તુ છે. કઈ રીતે કરીએ આજે આ વિડીયોમાં એ પણ જોશું. શું ધ્યાન રાખવાની બાબત છે એ પણ જોશું. અને લાસ્ટ એ મેનિફેસ્ટેશનનું જે મેડિટેશન ટ્રીટમેન્ટ છે એ પણ જોશું. સૌથી પહેલું મેનિફેસ્ટેશનની માટે એટલે વિઝ્યુલાઇઝેશન જે કહેવાય, એના માટે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારે મેનિફેસ્ટેશનના રૂલને સમજવો પડે, એને લખવો પડે, સાંભળવો પડે અને એના વિશે કંઈક જાણવું પડે. તો પહેલાં આપણે એ વિચારીએ કે આ રૂલ કઈ રીતે કામ કરે છે. ફર્ઝ કરો કે તમારે કંઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ગોલ, દાખલા તરીકે કોઈ વ્યક્તિને મળવું છે તો સૌથી પહેલાં તમે શું કરો છો? દાખલા તરીકે મારે
આ જેનો સ્ટુડિયો છે એ મારા કઝિન છે ભાવિન, એને મળવું હોય તો મારું પહેલું કામ શું કરવું પડે? મારે એને મળવું હોય તો તમે જસ્ટ વિચારો, તમને હું 2-3 સેકન્ડ આપું છું કે તમારે કોઈ વ્યક્તિને મળવું હોય તો પહેલાં શું કરવું પડે? હું સપોઝ વિચારું કે મારે ભાવિનને મળવું, તો સૌથી પહેલાં મારે ભાવિન નામના વ્યક્તિ જે મારા મગજમાં છે એને યાદ કરવો પડે. હવે તમે વિચારો કે હું ભાવિનને મળવું છે વિચારીશ એટલે મારા મગજમાં ભાવિનની એક ઇમેજ આવશે. એને કલરનું ટી-શર્ટ કે શર્ટ પહેર્યું હશે, એને ટ્રેક પહેર્યું હશે, પેન્ટ પહેર્યું હશે કે જપ્પો પહેર્યો હશે, તો મારા મગજમાં પહેલાં ભાવિનની ઇમેજ આવશે. પછી હું વિચારીશ કે મારે એને મળવું છે. પછી બીજું સ્ટેપ શું કરીશ કે એને મળવા માટે પહેલાં તો એના ફોનમાં મારો નંબર ગોતીશ, એને હું ફોન કરીશ કે અપોઇન્ટમેન્ટ લઈશ, ટાઈમ લઈશ અને પછી એને મળીશ. આ આખી પ્રોસેસ થઈ. મારે જે વ્યક્તિને મળવું છે એના માટે પહેલાં મેં વિચાર કર્યો, પછી મેં એનો કોન્ટેક્ટ કર્યો, પછી એની સાથે વાત કરી, પછી અપોઇન્ટમેન્ટ ફિક્સ કરી પર્ટિક્યુલર ટાઈમ કે 9 વાગે કે 10 વાગે, પછી હું એને મળ્યો. હવે મારે એ વ્યક્તિનું જે કામ છે, હું એને મળવા માટે મારે શું કામ મળવું છે એ હું વિચારીશ, ત્યારે એ પણ વિચારીશ કે મારે આ કામ છે. હેલો, સમજાય છે? દાખલા તરીકે મારે ભાવિનભાઈને મળવું છે કે આજે રાત્રે મારે વિડીયો બનાવવો છે ને એટલે ભાવિનભાઈને મળવું છે. તો હું જ્યારે ભાવિનને વિચારીશ ત્યારે હું મારું જે કામ છે એ પણ વિચારું છું. હું એમ નથી વિચારતો કે હું ભાવિનને મળવા માટે સ્કૂટરમાં જઈશ, હું ભાવિનને ફોન કરીશ, ભાવિન આમ વાત કરશે, હું એમ નથી વિચારતો. મેનિફેસ્ટેશનમાં પણ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે પ્રોસેસને મેનિફેસ્ટ કરીએ છીએ. આપણે રિઝલ્ટને મેનિફેસ્ટ કરવાનું છે. આઈ રિપીટ, પ્રોસેસને મેનિફેસ્ટ નથી કરવાનું, રિઝલ્ટને મેનિફેસ્ટ કરવાનું છે. એક કોમન ઉદાહરણ લઈએ. જેમ કે આવતી ધનતેરસ સુધીમાં મારે 50 લાખ રૂપિયા કમાવા છે. આ એક મેનિફેસ્ટેશન હોઈ શકે કોઈ પણ વ્યક્તિનું. એમાઉન્ટ દરેકની અલગ અલગ હોઈ શકે. હું ઉદાહરણ આપું છું કોમન, જે દરેક વ્યક્તિ સમજી શકે. તો હું શું વિચારું છું? મારે 50 લાખને મળવું છે એટલે મારે 50 લાખ જોઈએ છે. હવે આપણે ભાવિનવાળા ઉદાહરણને વિચારીએ. હું ભાવિનને મળવા માટે પહેલાં મગજમાં શું વિચારું છું? ભાવિનનું મોટું વિચારું છું. તો તમારે 50 લાખ જોતા હોય તો તમારે 50 લાખનો વિચાર કઈ રીતે કરવાનો છે? કાં તમારે એકાઉન્ટમાં 50 લાખ ફિગર જોશો, કાં 50 લાખ રોકડા કે 500ના કેટલા બંડલ થાય તો 50 લાખ થાય, કઈ બેગમાં છે, કયા રૂમમાં તમે રાખવાના છો, કબાટમાં રાખવાના છો, બેંકમાં રાખવાના છો, મ્યુચ્યુઅલ ફંડમાં રાખવાના છો. તો તમે એનું મેનિફેસ્ટ કરો કે મારું ખાતા નંબરમાં મેં ક્લિક કર્યું, મોબાઈલમાં બેલેન્સ જોયું તો 50 લાખ 72,630 આ મને રકમ દેખાય છે. તો મેં શું મેનિફેસ્ટ કર્યું? રિઝલ્ટ. પ્રોસેસ મેનિફેસ્ટ કરવાની નથી. હું વિચારું છું કેમ 50 લાખ થશે? સર, એ પ્રોસેસથી. હું 50 લાખ માટે શું કરીશ? એ પ્રોસેસથી. આવતા સુધી 50 લાખ કરશે તો હું શું કરીશ? સાહેબ, એ સેકન્ડ રિઝલ્ટ થયું. મેનિફેસ્ટેશન કેમ ખોટું પડે છે? કેમ 1000 લોકો વચ્ચે એક જ વ્યક્તિ કરે? હજી તમને એક ઉદાહરણ આપું. ક્રિકેટ બધા લોકોને આવડે છે, કેમ ટોપ 11 લોકો આપણે નથી પહોંચી શકતા? ઘણી વાર એમ થાય કે હા, કોહલી કરતા તો મને સરસ શોટ મારતા આવડે છે, પણ તમે અહીંયા કેમ નથી પહોંચ્યા? કારણ કે તમારે જ્યાં પહોંચવું છે તમને એની પ્રેક્ટિસ કરતા નથી આવડતું. સિમ્પલ છે. તો મારે 50 લાખ રૂપિયા કમાવા હોય કે મારે ભાવિનને મળવું હોય, પ્રોસેસ મેનિફેસ્ટ કરવાની નથી. મેનિફેસ્ટેશનના 4 સ્ટેપ છે. 4 સ્ટેપ. નંબર 1, ટાર્ગેટ, TARGET વર્સિસ ગોલ, GOAL, ગોલ. આપણે ગોલ અને ટાર્ગેટ આ બેને એક જ સમજીએ છીએ. સૌથી મોટી તકલીફ આપણી એ છે કે આપણી ગોલ એ જ આપણો ટાર્ગેટ છે. ઉદાહરણ તરીકે આપું, 2 વ્યક્તિ હોય, એ 2 વ્યક્તિ એમ કહેતા હોય કે મારે જીમમાં 6 પેક બોડી બનાવવું છે. બંનેનો ગોલ સેમ છે. હવે તમે પૂછો કોઈક વ્યક્તિને તારો ગોલ શું? તો કે 6 પેક બોડી બનાવો. પછી આપણે કે તારો ટાર્ગેટ શું? તો કે 6 પેક બોડી બનાવું છું. ના, જો 6 પેક બોડી બનાવવાનો ગોલ હોય તો ટાર્ગેટ છે તમારો જીમ જવાનો. જો 6 પેક બનાવવાનો તમારો બોડીનો ગોલની બદલે ગોલ તમારો જીમ જવાનો હોય તો ટાર્ગેટ છે તમારે સવારે ઉઠવાનો. ટાર્ગેટ છે એ ગોલ સુધી પહોંચવાની પ્રોસેસ છે. એમ 50 લાખ રૂપિયા મારો મેનિફેસ્ટેશન ગોલ હોય તો મારો ટાર્ગેટ છે આજથી મારી પેસિવ ઇન્કમ વધારવાનો. જો મારું 50 લાખ કમાવાનું મેનિફેસ્ટેશન જો મારો ગોલ હોય તો મારે આજથી કેમ કમાવાનું ચાલુ કરવું એ મારા નાના નાના ટાર્ગેટ હોય. ટાર્ગેટ નાના બી હોઈ શકે, મોટા બી હોઈ શકે. જેમ કે 1 મહિનામાં 50,000 કમાવું, 2 મહિનામાં 3 લાખ કમાવું, 4 મહિનામાં ક્યાંથી હું કમાઈ શકું. તો ગોલ જે છે એ તમારો પરફેક્ટ રાખો. બીજું, હવે તમને હું થોડુંક સ્પિરિચ્યુઅલ લઈ જાઉં. ગોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધાના ગોલ કોમન હોય, પણ ગોલનું રીઝન જે છે એ પોઝિટિવ અને એફર્મેટિવ હોવું જોઈએ.
દાખલા તરીકે 2 કેન્ડિડેટ છે, એમાંથી એકને IAS બનવું છે, બીજાને પણ IAS બનવું છે, બેનો ગોલ IAS છે. એકને પૂછું તારે ગોલ IAS શું કામ થવું છે, તો મારે તો બસ 7 પેઢી સેટ થઈ જાય ને એટલે IAS થઈ જાય. એકવાર IAS કુટુંબ હોય ને એટલે માથાકૂટ નહીં, બધું સેટિંગ થઈ જાય, 2-3 જમીન બમીન લઈ લી, કરપ્શનનો મેળ પડી બધું કરી નાખી. સર ગોલ IAS છે પણ રીઝન ખોટું છે. નંબર 2 બીજો વ્યક્તિ છે, એમ કે IAS શું કામ થવું, સમાજની સેવા કરવી છે. બેનો ગોલ સરસ છે, IAS થવું મોટો ગોલ છે, વેરી ગુડ, પણ રીઝન યાદ રાખજો, મેનિફેસ્ટેશનનું રીઝન તમારું પોઝિટિવ નહીં હોય તો તમારું મેનિફેસ્ટેશન કામ કરશે નહીં. દાખલા તરીકે તમારે એક મોટી ગાડી લેવી છે, જેમ કે ટોયોટા વેલફાયર. શું કામ લેવી છે કે બાજુવાળાએ હોન્ડા સિટી લીધી એટલે મારે ટોયોટા વેલફાયર લીધી છે, તો તમારું ઈર્ષાનું મેનિફેસ્ટેશન નેગેટિવ જશે. ટોયોટા વેલફેયર કેમ લેવી છે કે ભાઈ મારા બાપ જિંદગીમાં કોઈ ગાડીમાં નથી બેઠા, તો મારે એની વર્લ્ડની બેસ્ટ ગાડીમાં બેસાડવા છે. આ પોઝિટિવ એફર્મેશન થયું, પોઝિટિવ મેનિફેસ્ટેશન થયું, પોઝિટિવ રીઝન થયું, તો મેનિફેસ્ટેશન તમારું કામ કરશે. નંબર 1 સ્ટેપ, તમારો ટાર્ગેટ અને ગોલ, ટાર્ગેટ વર્સિસ ગોલ છે એ અલગ કરી નાખો. તમે લખજો, આ કાંઈ પણ મેનિફેસ્ટેશન છે ને એ લખેલું છે. બીજું, રાઇટિંગ. તમને એક નાનકડું ઉદાહરણ આપું. સોસાયટીમાં તમે કોઈ રહેતા હો, કોઈ ફ્લેટમાં કે કોઈ કોઓપરેટિવ સોસાયટી હોય, તો એની અંદર જોજો દરેકને અલગ અલગ કમ્પ્લેન હશે. કોઈકને પાર્કિંગમાં પ્રોબ્લેમ હોય, કોઈકને ગંદકીના પ્રોબ્લેમ હોય, કોઈકને સોસાયટીના પ્રેસિડેન્ટથી જ પ્રોબ્લેમ હોય. દરેક વખતે ઉત્સવમાં અમારા છોકરાના નંબર નથી આવતા, અમારા છોકરાના નંબર આવે તો ગિફ્ટ પ્રોપર નથી આપતા, નવરાત્રિમાં આયોજન નથી હોતું, જમવામાં આ પ્રોબ્લેમ હોય છે. આપણે એને કે આટલી બધી પ્રોબ્લેમ છે તમારી પાસે, એક કામ કરો, સોસાયટીના પ્રેસિડેન્ટને લખીને આપો. એ જે લખવા બેસશે ને તેની કમ્પ્લેન બહુ ઓછી થઈ જશે, કારણ કે બોલેલા કરતાં લખેલું બહુ ફોકસ્ડ અને ઓછું હોય છે. એટલે હું તમને ખાસ કહું છું કે જ્યારે મેનિફેસ્ટેશન કરવું હોય, જે લોકો આ પોઝિટિવનું વર્કશોપ કરવાના છે, કર્યો હશે, એ લોકો પાસે વિઝન ચાર્ટ હશે, જે લોકો હવે કરવાના હશે એ લોકોને મળી જશે. તમે ગૂગલ પર પણ ગોતી શકો છો વિઝન ચાર્ટ, પોતે મેળે પણ બનાવી શકો છો. જેનું મેનિફેસ્ટેશન કરવું હોય એ તમારી પાસે લખેલું હોવું જોઈએ. સર અમે તો બધું જ લખેલું છે પણ હવે ખબર નહીં ક્યાં છે એ મળતું નથી. આવું થાય છે. તમે જસ્ટ વિચારો કે તમે ભગવાનના ફોટા ક્યાં રાખો છો ઘરમાં, વિચારો. એવું હોય તો જોવો અત્યારે ભગવાનના ફોટા ક્યાં છે ઘરમાં, તમને દેખાય તે રાખો છો કે સંતાડીને રાખો છો, પલંગની નીચે રાખો છો? યસ ઓર નો? યસ, તમે દેખાય તે રાખો છો. અત્યારે તમે ઘણા જોયા હશે ભગવાનના ફોટા, કોઈના દાદા દાદી ગુજરી ગયા હોય કે મમ્મી પપ્પા ગુજરી ગયા હોય, એના ફોટા તમે ક્યાં રાખો છો? જે જગ્યાએ તમે જોઈ શકો, કારણ કે તમે જેને જુઓ છો એને તમે ક્યારેય ભૂલતા નથી, એ તમને યાદ આવે છે અથવા તમારી સ્ટ્રેન્થ બને છે. એવી જ રીતે મેનિફેસ્ટેશન, ઘણા લોકો પોતાના ટાર્ગેટ છુપાવીને રાખે છે, ગાડલા નીચે રાખી લે. તમે જુઓ કેટલાના પ્રેમ સફળ નથી, જૂના તમે યાદ કરો, કારણ કે એના પ્રેમ પત્રો કાગળની 2 ડાયરીની વચ્ચે રાખી દીધા હોય, છુપાવીને રાખી દીધા હોય, પોતે ભૂલી ગયો કોને પ્રેમ કરું છું. અરે યાર, તમે જેને પ્રેમ કરતા હો, જે વસ્તુ પામવા માગતા હો, એને રૂમમાં વચ્ચે ચોંટાડો એકદમ. રોજ સુવાટણી તમે એને જુઓ, ઉઠીને પહેલાં એ જુઓ અને જીવનમાં ચોંટી પડો કે ના આ જોઈ છે મારે. સાહેબ, શાહરૂખ ખાનનો ડાયલોગ હોય કે સિક્રેટનો ડાયલોગ હોય, કુદરત તમને આપવાની છે, આપવાની છે, આપવાની છે. બીજું, તમને ઇંગ્લિશ શબ્દ સાંભળ્યા હશે, મને તમે બરાબર જવાબ દેજો. જે વિડીયો જોતા હોય, ન જવાબ દેતા તો સાઈડમાં જઈને ક્યાંક લખી રાખજો. એક લાઈન છે, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. મારી સામે તે ભાવિનભાઈ છે, હું એને વિનંતી કરું કે તમે વિચારજો, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, એમાંથી શું કાઢી નાખી તો આપણે પ્રોબ્લેમ સોલ્વ થાય? શું કાઢી નાખી? આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, નોટ કાઢી નાખી આપણે. હવે વિચારો તમે, હવે નોટ કાઢી નાખો તમારો પ્રોબ્લેમ સોલ્વ થયો. જો આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, એમાં તમે ઇંગ્લિશ નથી બોલી શકતા. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, એમાં તમે ઇંગ્લિશ તો બોલતા જ નથી. યાદ રાખજો. હવે તમને બીજું ઉદાહરણ આપું, આઈ કેન નોટ અર્ન 2 lakhs રૂપીસ પર મંથ. અત્યારે તમે 2 લાખ કમાતા નથી, આ વાક્ય બોલો છો ત્યારે. આઈ કેન અર્ન 2 lakhs રૂપીસ પર મંથ, અત્યારે પણ તમે કમાતા નથી. આપણે નોટ નથી કાઢવાનું, આપણે કેન કાઢવાનું છે. કેન, યાદ રાખજો સાહેબ, આપણે કેન કાઢવાનું છે. હું તમને એમ કહું કે કેન યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમે કહેશો યસ. ડુ યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ? નો. કેન યુ અર્ન 2 lakhs રૂપીસ પર મંથ? યસ. ડુ યુ અર્ન 2 lakhs રૂપીસ પર મંથ? નો.
તો જે કેન અને ડુમાં જે ફરક છે એટલો જ ફરક મેનિફેસ્ટેશન અને નોન મેનિફેસ્ટેશનમાં છે. આપણે મેનિફેસ્ટેશનને કેન તરફ લઈ જાય છે કે હું 2 લાખ રૂપિયા કમાઈ શકીશ. નો, મેં 2 લાખ રૂપિયા કમાઈ લીધા છે, હવે હું શું કરું છું? દેટ ઇઝ કોલ્ડ મેનિફેસ્ટેશન. તમને સૌથી મોટી એક વોર્નિંગ આપી દઉં કે મેનિફેસ્ટેશન કરેલા લોકોને સમાજના લોકોને ગાંડા સમજે છે. પણ યાદ રાખજો, દુનિયામાં ગાંડા લોકોએ જ દુનિયાને ગાંડા કર્યા છે. ડાયા લોકોએ માત્ર તાળીઓ પાડી છે. ચૂઝ તમારે કરવાનું છે, ડાયા બનીને તાળી પાડવું છે કે ગાંડા બનીને દુનિયાને ગાંડા કરવા છે. ખેર, મેનિફેસ્ટેશનનો બીજો તબક્કો. ફર્સ્ટ ઓફ ઓલ તમે કોઈ પણ એક ટાર્ગેટ અથવા ગોલનો ડિફરન્સ ગોલ પસંદ કરી લો. પ્રોસેસ ભૂલી જાઓ. આપણે ફરી પછી પહેલાં ઉદાહરણ તરફ જઈએ છીએ કે મારે આવતી ધનતેરસ સુધી 50 લાખ રૂપિયા કમાવા છે. આ મારું મેનિફેસ્ટેશન છે. હવે હું શું કરીશ કે હું મારા વિઝન ચાર્ટમાં 50 લાખ એક્ઝેક્ટ એમાઉન્ટ 50 અને પાછળ 5 મીંડા એક્ઝેક્ટ 50 લાખ હું મારા વિઝન બોર્ડમાં લખીશ. મારા એકાઉન્ટમાં જમા થઈ ગયા એવું વિઝન કરીશ, કારણ કે મારે વ્હાઇટની ઇન્કમ કમાઈ છે. હું મારા ખાતામાં જમા કરીશ, ટેક્સ બેક્સ જે આવી ભરી દઈશ. 50 લાખ કમાતો ટેક્સ તો ભરવો જ જોઈએ ને આપણે, તો ટેક્સ બેક્સ ભરી દઈશ. 50 લાખ હું જોઉં છું. હવે હું રોજ એ વિચારું છું કે મારે 50 લાખ કમાવાના છે, 50 લાખ કમાવાના છે. હવે તમને હું કહી દઉં કે તમે સવારે ઉઠો ને ત્યાં તમારે હાથી યાદ નથી કરવાનો. તમને શું યાદ આવશે? હાથી. હવે જે તો હું ના પાડું છું એ પણ તમને, કારણ કે કુદરતને ના સમજાતી નથી. ઘણા લોકો મેનિફેસ્ટેશન કેવું કરે તમને કહો, હું આવતા વર્ષમાં માંદો ન પડવો જોઈએ. કુદરતને ન સમજાતું જ નથી એટલે શું પડશો? માંદો. કારણ કે તમે મેનિફેસ્ટ શું કરો છો? નેગેટિવિટી. તમે એમ કહો ને હું આખું વર્ષ સાજો રહીશ. સી, ધીસ ઇઝ ધ એફર્મેશન. આ બહુ સાંભળેલી સમજેલી વાત છે, પણ આપણે એપ્લાય કરવા ખબર નહીં શું તકલીફ પડે છે, મને સમજાતું નથી. કેટલા મોટિવેશનલ સ્પીકર્સ મેં જોયા છે કે જે ખૂબ સારું બોલી શકે છે, ખૂબ સારું સમજાવી શકે છે, પણ એનું આવે એ પહેલાં એનું પેટ આવે, એના ફાઇનાન્સના હપ્તાના પ્રોબ્લેમ હોય, એવા ઘણા જોયા છે. એટલે હું તમને ચોખ્ખી જરાક વાત કરું છું કે હું કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે કહેતો નથી. હું જસ્ટ શેરિંગ માય એક્સપિરિયન્સ કહું છું. મેં આઈ પોઝિટિવ વર્કશોપમાં પણ કહું છું કે હું કોઈ ઉપદેશાત્મક વાત કરવા માગતો નથી. આજનું યુથ છે કે આજનો સિનિયર સિટીઝન વ્યક્તિ છે, એ કોઈ વ્યક્તિને સાંભળીને ફોલો કરીને આગળ ન જ વધવું જોઈએ. હું પહેલાં મારી સલાહ આપું છું, તમારે જે પ્રયોગ છે એ તમારે પોતાના ઉપર એપ્લાય કરવાના. જો તમે કરી શકો તો આગળ વધવાના. હું જે કંઈ પણ કહું છું એ તમે પ્રયોગો કરશો તો તમને પોઝિટિવ ફીલ થશે અને તમે સફળ થશો તો તમે સારો ફીડબેક આપશો. સફળ નહીં થાવ તો તમે મને નેગેટિવ ફીડબેક આપી શકો છો કે હર્ષલભાઈ મજા ના આવી, મારાથી થયું નહીં. પણ હું એક ગેરંટી આપું છું કે મેનિફેસ્ટેશન છે ને એ હર્ષલ મહાકાલે શોધેલો રૂલ નથી. મેનિફેસ્ટેશન છે એ કુદરતી પ્રક્રિયા છે, અને કુદરતી પ્રક્રિયા દરેકને સેમ અસર કરે છે. દાખલા તરીકે ગિરનારની ઉપર ચડો તો દરેક વ્યક્તિને હાફ ચડે, દરેક વ્યક્તિને, કારણ કે કુદરતી નિયમ છે કે ઓક્સિજનની અસર જેમ જેમ અલગ અલગ થાય એમ શરીરને અલગ અલગ અસર કરે. એમ મેનિફેસ્ટેશન પણ દરેકને અસર કરે છે. એ કેટલા ટાઈમે કરે, કઈ પાવરથી કરે, એ તો ભાઈ તમારી ઉપર છે. દાખલા તરીકે દરેકનું ઉદાહરણ આપું તો તમને સમજાશે. દાખલા તરીકે તમે લોકો બધાએ નાના ત્યાં નદીમાં પાણા નાખ્યા છે. આમ કે પાણા નાખો, શું કામ? વમળ થાય. ઓલા ગોળ ગોળ ચકેડા તમે જોયા છે, વમળ થાય. હવે તમે વિચારો કે તમારે મોટા વમળ કરવા હોય તો તમે શું કરો? એક્ઝેક્ટલી જોરથી પાણો નાખો. હવે તમારે જોરથી પાણી નથી નાખો, છતાં મોટા વમળ કરો તો શું કરો? મોટો પાણો નાખો. કાં તો તમારે એફર્ટ્સ બહુ મોટા કરવા પડશે, કાં તો તમારે તમારું સપનું એ લેવલનું મોટું જોવું પડે કે તમારો વમળ મોટા થાય. તો પહેલું સ્ટેપ મેનિફેસ્ટેશન, કોઈ પણ ટાર્ગેટ 50 લાખ આવતી ધનતેરસ સુધી મેં લખી નાખ્યું ટાર્ગેટ. હવે મારે રોજ રાત્રે સુવા ટાઈમે ને સવારે ઉઠીને, કારણ કે આ જ એવો ટાઈમ છે જ્યારે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડની વચ્ચેની જે વાતચીત થાય છે. ઉદાહરણ આપું તને, દરેક વસ્તુમાં ઉદાહરણ નહીં આપું તો આજની જનતા સમજતી નથી. પ્રૂફ લાવો. તમે સવારે ઉઠો છો, બરાબર, તમે જુઓ ત્યારે તમને ઘણીવાર એવું થાય છે કે મેં રાત્રે એક સપનું જોયું, મને એક્ઝેક્ટ યાદ નથી, મેં કંઈક જોયું હતું. તમે જોજો સપનામાં તમે પરફેક્ટ યાદ હતું, પણ તમે જેવા ઉઠી જાઓ ને થોડાક જાગૃત થઈ જાઓ ને તો તમને સપનું ભૂલાઈ જાય છે. તમને સંભ્રમ યાદ આવે. સરસ શબ્દ છે, સંભ્રમ.
હવે તમે રાત્રે સૂવો ને, તમને ઘણીવાર એવું થતું હશે સર કે સાંજે મેં 6 વાગે વ્યક્તિ વાત કરીને મને નામ યાદ નહોતું આવતું, રાત્રે સુવો ટાઈમે તમે રાત્રે જાઓ ને 1:30 વાગે, હા જયેશભાઈ, જો મને નામ યાદ આવી ગયું. હવે એ તો જયેશભાઈ 6 વાગે વયા ગયા હોય, પણ તમને નામ, કારણ કે એ નામ તો આપણે કે હૈયા છે ને હોટે નથી, હૈયે હતું, પણ એ સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ રાત્રે બે વાતચીત કરવા આવ્યા ત્યાં ખબર પડી ભાઈ તું આ જયેશભાઈને યાદ કરતો હતો, અને યાદ આવ્યું હા યાર જયેશભાઈ. આવું ઘણીવાર થાય છે. તમે જુઓ ઘણીવાર લોકો એવું થાય કે રાત્રે માથામાં ટકોરા મારીને એટલે એટલા જ વાગે સવારે ઉઠી જાય. આ ટકોરા છે કે આ ઇનર અલાર્મ છે, એ શું છે? સબકોન્શિયસ માઇન્ડને આપેલો હુકમ છે કે ભાઈ મને 5 વાગે ઉઠવું છે કે 7 વાગે ઉઠવું છે. જે પિક્ચર જોઈને સૂતા હો એ જ પિક્ચરનું સપનું આવે છે. યસ ઓર નો? ઘણી લોકો ભૂતનું પિક્ચર જોઈને રાત્રે બીક લાગે છે. કેમ? ભૂતનું પિક્ચર તો થિયેટરમાં પૂરું થઈ ગયું, તો તમને એ કેમ બીક લાગે છે? સવારે તમે બહુ સારી વાત કરી હતી. કારણ કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ જ્યારે ભેગું થાય ત્યારે કોન્શિયસ માઇન્ડમાં જે વસ્તુ હોય એ સબકોન્શિયસને શેર કરે છે. તો આ મેનિફેસ્ટેશનનો સૌથી મોટો પોઈન્ટ છે. કારણ કે જો મારે 50 લાખ રૂપિયા આવતી ધનતેરસ સુધી કમાવા હોય તો એના પ્રયાસો પણ મારા સબકોન્શિયસ માઇન્ડને ખબર જ છે, કોન્શિયસ માઇન્ડને ખબર જ છે, એકબીજાને વાત કરવાની છે. તમે જુઓ, હજી એક ઉદાહરણ આપું તમને. તમે લોકો મોલમાં ગયા છો, તમે ઘરેથી એક લિસ્ટ કરીને ગયા છો કે ભાઈ મારે મોલમાં આ વસ્તુ લઈને જ આવી છે. હવેથી કેટલા લોકો એવા છે કે નક્કી કરેલી વસ્તુ કરતાં વધુ વસ્તુ લઈને આવ્યા છો? કેટલા લોકો છો? ઓલમોસ્ટ જે લોકો હોય એ બધા કોમેન્ટમાં લખજો કે ભાઈ હા હું આવું કરું છું. જેટલા લોકો મોલમાં નક્કી કર્યું, લિસ્ટ નક્કી કર્યું હોય તોય વધારે વસ્તુ, કેમ? કારણ કે તમને દેખાય છે, તમને દેખાય છે એટલે મન થાય છે. અચાનક યાદ આવે સબકોન્શિયસ, હા એ મારે સાબુદાણા લેવાના જ હતા, અને જો અહીંયા દેખાણા મને યાદ આવ્યા. સર, જે વસ્તુ તમને દેખાશે ને એ વસ્તુ તમે કલેક્ટ કરી લેશો, એ વસ્તુ તમે લેવા માટે મહેનત કરશો. તો મેનિફેસ્ટેશન જે કરેલું છે એ તમારે વિઝન બોર્ડમાં લખવાનું છે. લખીને હવે તમારે એ વિચારવાનું છે કે હું આવતી ધનતેરસે 50 લાખ કમાઈશ તો એનું શું કરીશ. તમારે કમાવાના છે ક્યારે? આવતી ધનતેરસે. તૈયારી ક્યારે કરવાની છે? અત્યારથી. કારણ કે તમારે મહેસૂસ કરવાનું છે, ફીલ કરવાનું છે કે તમે એ 50 લાખ કમાઈ લીધા છે. હસવું આવે છે ને? સાચું બોલજો. હસવું આવશે, 100% આવશે. યાદ રાખજો, અગેન તમને કહું છું કે જે લોકોને ગાંડા ગણે છે એને દુનિયા ગાંડી કરી છે. તમે એક વિચાર કરો કે ઈશ્વર તમને કાંઈ પણ વસ્તુ આપવાના છે. વિચારજો તમે, ઈશ્વર તમને કાંઈ પણ વસ્તુ આપવાના છે. હવે તમને ઈશ્વર પર ભરોસો હોય કે વસ્તુ આપવાના જ છે, પછી તમે એ વસ્તુ વિશે વિચારો તો તમને મજા આવે ને? તો ઈશ્વરની મજા આવે. તમને 50 લાખ રૂપિયા મળે, લોકોને કહી દો ને ભાઈ આ ત્યાં ધનતેરસ ઉપર આવતા ધનતેરસે તો ઉપાધિ છે જ નહીં, 50 પેટી આવી જવાની છે. ક્યાંથી આવવાની છે એ ખબર નથી, આપણે વિઝન બોર્ડમાં લખાઈ ગયું એટલે આવી જવાની છે. કારણ કે મારું મેનુ છે ને એ ભગવાન વાંચે છે, ભગવાન મને આપવાના જ છે. હજી ઉદાહરણ આપો તમને. તમે સોફામાં બેઠા છો શાંતિથી, પગ લાંબા કરીને, વિચારજો ખાલી, પગ લાંબા કરીને બેઠા છો. મમ્મીને કીધું મમ્મી પાણી આપો ને, એટલે મમ્મી તમને પાણીનો ગ્લાસ લઈને આવશે. હા મમ્મી સ્ટીલનો ગ્લાસ નહીં, કાચનો ગ્લાસ. મમ્મી કાચનો ગ્લાસ લઈને આવશે. હા મમ્મી અડધું ક્યાં ભરે? આખું ભરી આપે. મમ્મી શું કહે છે? મમ્મીનો મગજ જશે, એક કામ કર, તારે જે જોતું હોય ને ઊભો થઈને મને ભર લે. સર, તમારે જે જોતું હોય એના માટે તમારે ઊભું થઈ ગોળામાંથી પાણી લઈ ગ્લાસ ભરી લેવાનો છે. પાણીની કમી નથી, ગ્લાસની કમી નથી. ઊભું શું છે? તકલીફ શું છે? આપણે ઊભું થવું નથી. મેનિફેસ્ટેશનનો ત્રીજું સ્ટેપ એ છે પોઝિટિવલી વર્ક ઓન ઇટ. કંઈ પણ વિચાર કર્યા વગર વર્ક ઓન ઇટ. તમારે રાજકોટથી જુનાગઢ જવું છે, તમને ખબર છે રાજકોટથી જુનાગઢનો રસ્તો અત્યારે ખરાબ છે, પુલ બને છે ને આ છે તે છે. તમારે શું વિચારવું છે? રસ્તો ખરાબ છે, કેમ પહોંચીશ, તકલીફ પહોંચીશ? ના, તમારે શું કરવું છે? તમારે ગાડી સ્ટાર્ટ કરીને ચાલુ કરી દેવાનું છે અને નક્કી શું કરવું છે? જુનાગઢ પહોંચવાનું છે. હવે તમે મગજમાં જે રીતે વિચારશો ને એ પ્રમાણે રસ્તો તમને આવશે. ઘણીવાર એવું બને કે તમારા વખતે ટ્રાફિક ન હોય, ઘણીવાર એવું બને કે તમારા વખતે ટ્રાફિક હોય. જેવું તમે વિચારો છો એવું જ જીવન તમે પામો છો. તમારી લાઈફ શું છે? તમારી થોટ પ્રોસેસ, તમારી વિચારસરણી છે, એનું જ રિફ્લેક્શન છે. તમે ગાડીમાંથી, કોઈ મોટી ગાડીમાંથી તમે ઉતરો છો તો એની અંદર કોઈ સસલું કે એક કૂતરો હોય છે?
કોણ હોય છે? માણસ હોય છે ને. તમને એમ થાય કે બા તો માણસ જ ગાડી ચલાવે છે. જે ગાડી તમારી ડ્રીમ કાર હોય, જે તમે કોઈ દી વિચારી ન શકતા તમે લઈ શકો, તો એ પણ માણસ ચલાવે છે. તમે કોઈ દી કલ્પના ન કરી શકો કે આટલું મોંઘું પ્લેન, આટલું અઘરું કેમ ચલાવતા, એ પણ માણસ ચલાવે છે. એનો મતલબ એમ કે બધા માણસમાં સરખી શક્તિ છે. કોઈક વ્યક્તિ કાઢી શક્યો છે, કોઈક વ્યક્તિ ફોકસ કરીને કાઢી લીધી છે, કોઈક વ્યક્તિ અનફોકસ લઈને ડિફોકસ થઈને એ વસ્તુ કાઢી શકતો નથી. ફોર્થ, સંશય, શંકા, ચિંતા, કેમ થશે, આવી રીતે થોડી પોસિબલ થાય. યાદ રાખજો, મેનિફેસ્ટેશનનો સૌથી મોટો અને સૌથી અઘરો ડિમેરિટ્સ છે એ છે શંકા. આપણે બહુ શંકા કરીએ છીએ. દાખલા તરીકે તમે લોકો પત્તા રમતા હો, અહીંયા સૌરાષ્ટ્રમાં તો સાતમ આઠમમાં લગભગ ઘરે ઘરે રમાય છે, પણ પત્તા રમતા હો તો તમે પત્તા ખોઈલા પહેલાં વિચાર કરો છો કે આપણા બાજીમાં કાંઈ ન હોય. લગભગ શું હોય છે? કાંઈ નથી હોતું. પછી બાજુવાળાને કે ભાઈ પનોતી બેઠો આગો રહે ને ભાઈ પનોતી એ નથી, પનોતી આપણા મગજમાં છે. આપણા બાળક જ્યારે પાસ થઈને પેપર કેવું ગયું એટલે આપણે સરસ ગયું, એ તો જોઈ રિઝલ્ટ આવે ત્યાં ખબર પડે આપણે આ ડાયલોગ હોય છે. કારણ કે આપણને આપણા બાળકો પર વિશ્વાસ હોતો નથી. ઘણા નવી વસ્તુ લે, ફ્રીજ બહુ સરસ છે, હા લીધું તો છે, હવે જોઈ કેટલું વર્ષ ટકે ત્યાં સાચું. અરે તમે આટલી મહેનતથી ફ્રીજ લીધું છે, પસંદ કરીને ફ્રીજ લીધું છે, તોય તમને ડાઉટ છે. કેટલી બધી વસ્તુ પર શંકા. તમે જુઓ ક્રિકેટમાં કોઈ પ્લેયર આવે, હા જોઈએ હવે પ્લેયર રેકોર્ડ તો સાહેબ પર રમે તો સાચું. વાય? શું કામ શંકા કરો છો? આપણે આપણી ઉપર શંકા છે, આપણી મહેનત ઉપર શંકા છે. આપણે ભરેલા આઈપીઓ ભેર જ જોઈએ, લાગે કેટલા, તો નહીં જ લાગે તમને. હું તમને બેઠો નહીં જ લાગે, અને લાગે ને તો તમે એમ કહો એક લાગ્યો. એક તો શંકા છે અને બીજું ગ્રેટિટ્યૂડ નથી. આપણો ભાવ જ નથી થેન્ક યુ વાળો. તો ભગવાન શું કામ તમને આપે? તમે એક ભિખારી છે, એક ભિખારીને તમે 5 રૂપિયા આપો છો. ભિખારી એમ કે બસ 5 જ, હવે અર્થે ભીખ માગો ને તમે 5 જ આપો છો? આ કંઈ રીત છે? અવડા મોટા માણસ જો કંઈક 10-15 રૂપિયા તો આપો. તમે શું કરશો? તમે 5 પાછા લઈ લેશો, અથવા બીજા કોઈ ભિખારીને નહીં આપો. આવો સ્વભાવ હોય. એની બદલે તમે 5 1 રૂપિયા આપો તો તમને પગે લાગશે થેન્ક યુ, તમે દિવાળીને 1 રૂપિયા આપ્યું, મારો 1 રૂપિયો તો 1 રૂપિયો, મારો આજે પાણીનું પાઉચ પી શકીશ, મારી તરસ સિપાઈ જશે. ભગવાન તમને ખૂબ ખુશ રાખે, થેન્ક યુ સો મચ. તો તમે શું કહેશો? આલે 5 બીજા આપો. આ છોકરાને ગૌણ છે, આ છોકરાને ગ્રેટિટ્યૂડ છે, અને આઈપાનો સંતોષ છે. મેનિફેસ્ટેશનમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. હું ભિખારી શબ્દ નથી વાપરતો, પણ આપણે ઈચ્છુક શબ્દ વાપરીએ. આપણે એક વસ્તુની ઈચ્છા કરી છે, ઈશ્વરીને આપવાની તૈયારી જ કરે છે, પણ એમાં ડાઉટ આપશો, હા ભગવાન આપશે નહીં તો? સર, ડાઉટ કરનારા વ્યક્તિને ભગવાન કે યુનિવર્સ કે ઉર્જા આપતી નથી. તમે હવે સફળ વ્યક્તિઓની પુસ્તકો વાંચો. 100 જીવન ચરિત્ર મેં મારા જીવનમાં વાંચ્યા છે. મારે 1000 જીવન ચરિત્ર વાંચવાનો મારો ટાર્ગેટ છે. 100 જીવન ચરિત્ર વાંચ્યો, દરેક જીવન ચરિત્રમાં એક વસ્તુ મેં કોમન કરી છે કે ભાઈ આપણે આપણા ફિલ્ડમાં મહેનત કરીએ પછી ફળ ઈશ્વર આપી જ દે છે. કોકને જીસસ આપે છે, કોકને અલ્લાહ આપે છે, કોકને ઈશ્વર આપે છે. તમે દરેક જગ્યાએ જુઓ તો તમે આ જે મેનિફેસ્ટેશનનો રૂલ છે, કોકને રૂલની ખબર નથી, પણ કોક એને અલગ શબ્દ જોડકતા હશે, કોક એને અલગ શબ્દ જોડકતા હશે, પણ મેનિફેસ્ટેશનનો રૂલ તો કામ કરે જ છે. જો થર્ડ સ્ટેપ જે શંકા છે એ તમારે કરવાની નથી. મારે આવતી ધનતેરસે 50 લાખ કમાવા છે, એટલે આમ બોસ ટેબલની છે, બોસ ચેરમાં બેસી જવાનું કે આવતી ધનતેરસે 50 લાખ કમાવાના છે. હવે તમને એમ થાય સાહેબ આપણે વિચારીને પડ્યા રહી તો એમને 50 લાખ આવી જશે? એવું થશે જ નહીં. આ શંકા થઈ, એવું થશે જ નહીં. કારણ કે સબકોન્શિયસ માઇન્ડને તમે એકવાર કહી દેશો કે મારે 50 લાખ કમાવા છે, પછી એ જ તમને આઈડિયા આપશે અલગ અલગ. આવું થયું છે ઘણી વાર. તમે જોજો, તમારે કાંઈક જે પૈસા રોકવાના હોય એવા ટાઈમે તમારો કોઈક મિત્ર તમને મળશે, કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને સલાહ આપશે. તમારે મકાન લેવું હોય ત્યારે જ તમને કોઈ વ્યક્તિ એક એડવર્ટાઇઝ, તમે રીલ જોશો, તમે કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ હુકમ કર્યો એટલે એ તમને એઆઈની જેમ અલગ અલગ જગ્યાએ તમને મેસેજીસ આપશે કે ચલો આ મકાન લેવું છે. મને બરાબર યાદ છે, જેના સ્ટુડિયોમાં હું બેઠો છું એ વ્યક્તિ મને જ્યારે પહેલી વાર મળવા આવ્યો કે હર્ષલભાઈ આપણે આવા એક કોર્સને લોન્ચ કરવો છે. તો કોર્સ લોન્ચ કરવો છે, મેં વિચાર્યું કે કોર્સ લોન્ચ કરશું કંઈક. ત્યારે જ મને કોઈ સ્કૂલના સંસ્થાપક મને મળવા આવ્યા,
અને મને વાત થઈ ચલો સાહેબ આ કોર્સ, હવે એ વ્યક્તિ આવવાના તક નથી આવવાના ખબર નહીં, પણ મેં એવું મેનિફેસ્ટ કર્યું કે ના મારે કોઈ સ્કૂલના સંસ્થાપકને મળવું છે અને આ કોર્સની વાત કરવી છે. તો યાદ રાખજો, કુદરત યોગાનું યોગ કશું જ નથી, તમે જે નક્કી કરો ને એ જ થાય છે. હવે તમને એક નેગેટિવ લોકોનો એક સવાલ આવશે, સાહેબ એવું વિચારીએ તો કોઈ જિંદગીમાં મરે જ નહીં, બધા અમર થઈ જાય. સાહેબ જે લોકો મર્યા છે એ લોકોએ અથવા એના સંતાનોએ અથવા એના પરિવારજનોએ એકવાર તો વિચાર્યું હશે કે આ મરે એટલે જ મર્યા છે. યસ ઓર નો? સાયન્ટિફિક હોય કે સંસ્થાના નિયમ છે, એના કોઈ પણ નિયમ સામે મેનિફેસ્ટેશનને ચેલેન્જ કરાતી નથી. જેમ કે હું એમ નથી માંગી શકું મારે અમરત્વ માગવું છે, મારે એટલું કરી શકું હું જ્યાં સુધી જીવું ત્યાં નિરોગી જીવું, આ મેનિફેસ્ટેશન થયું. સમજાય છે? પણ હા, જો તમારું મેનિફેસ્ટેશન એકદમ પ્રોપર અને એકદમ રીતથી હશે તો સમય મુજબ તમને વસ્તુ મળી જ જશે. એક તો સંશય અને ફોર્થ ગ્રેટિટ્યૂડ. જેટલા વ્યક્તિઓ મળે છે, હું તમને જે ઉદાહરણ આપું, તમે એવું સાંભળ્યું છે ક્યારે કે એટિકેટ નવા કપડાં પહેરે, હમણાં કાલે જ 9 વર્ષ આવશે, નવા કપડાં પહેર્યા હોય ત્યાં તમારો કોન્ફિડન્સ અલગ હોય અને ઘરના કપડાં પહેર્યા હોય ત્યાં તમારો કોન્ફિડન્સ અલગ હોય. આવું તમે ફીલ કર્યું હશે. વાય? કમ્ફર્ટેબલ કપડાં પહેર્યા ત્યારે તમારો કોન્ફિડન્સ અલગ હોય અને ડિસકમ્ફર્ટેબલ કપડાં પહેર્યા ત્યારે કોન્ફિડન્સ અલગ હોય. કેમ? કારણ કે તમે ફીલ સારું કરતા હશો તો તમારો કોન્ફિડન્સ લેવલ અલગ લેવલનો હશે અને કોન્ફિડન્સ લેવલ અલગ લેવલનો હશે તો તમારા રિઝલ્ટ અલગ લેવલના હશે. તમારું રિઝલ્ટ અલગ લેવલનું હશે, તમારું મેનિફેસ્ટેશન તમારું નજીક આવશે. તો કમ્ફર્ટેબલ ક્યારે તમે રહેશો? જ્યારે તમે સારું ફીલ કરશો. જેન્ઝીની ભાષામાં ગુડી ફીલ કરશો. લો ફીલ નહીં કરો, ગુડી ફીલ કરશો. આપણે કહીએ ને ઘણા લોકો મોટિવેશનલ સ્પીકર હોય છે, હોપ છે ને એ ટોપ છે તમારી. તો સારું ફીલ કરવા માટે તમારે શું રહેવું પડશે? ગ્રેટિટ્યૂડ ફીલ કરવું પડશે. તમારો બોસ તમને એમ કે યાર આ તો તે કામ જ નથી કર્યું, તમે ગ્રેટિટ્યૂડ ફીલ કરો. બોસ ગમે એટલું કે પણ નોકરી તો આપણી સારી છે ને, એનો રોલ છે. એ કે થેન્ક યુ ભગવાન, ભગવાન મને શક્તિ આપો કે બોસ મને કંઈ ન કે. સવારે ઉઠીને ગયા, તમારું સ્કૂટર પંચર પડી ગયું, તમે રિક્ષામાં જવું પડ્યું, તમે શું કહ્યું? અરે યાર તો દી ખરાબ ગયો. અરે ભગવાનને આભાર માનો કે તમારી પાસે રિક્ષામાં જવાના પૈસા તો છે. એ બધા રિક્ષાવાળો કમાશે 2 પૈસા. રિક્ષાવાળા વાત કરો, કેમ છો ભાઈ, આજ તમારું સ્કૂટર પંચર પડી ગયું, કેવો છે તમારો ધંધો, કેવો ચાલે છે, દિવાળી કેવી રહી? રિક્ષાવાળાને મજા આવશે. આજ તમે તડકો નથી ખાવાનું, આ સારું થયું, તડકો બહુ છે, જે થયું સારું થયું. સી ધીસ ઇઝ ક્રિએટ ગુડ ફિલિંગ્સ. જે જોબ કરતા હોય, જે લોકો ધંધો કરતા હોય, ઘણી વાર તમને એમ થાય કે આખો દિવસ બેઠા એક દુકાનમાં માણસ ના આવ્યો, તમને એવું થાય. ઘણી વાર એવું થાય કે કોઈ ક્લાસ ચલાવતો કોમ્પિટિશન તો બેચ જ ન થઈ ગઈ. તમે એમ તો અમે તો ડિસેમ્બર આખો મહિનો એમને ખાઈ લીધું, કાંઈ વાંધો નહીં, ડિસેમ્બર મહિનો તો મળ્યો, પછી મને આવતા વર્ષે તો મારી પાસે એક પાણી પીવાનો ટાઈમ નથી, ચલો આ મહિનો હું મારા બોડી ઉપર કામ કરી લો. ગ્રેટિટ્યૂડ ફીલ કરો. યાદ રાખજો, ઈશ્વર તમારી સામે બેઠો છે. એ વ્યક્તિ જે આપે છે, હવે ઈશ્વરે કોઈ વ્યક્તિ, ગમે વ્યક્તિ, એ જે વ્યક્તિ આપે છે એની કદર કરશો. હું તમને ઉદાહરણ આપું, તમે કોઈ પણ ઘરે ટ્રાય કરજો. જસ્ટ તમે કોઈ પણ ઘરે જશો, તમને પાણીની ગ્લાસ આપશો, તમે એમ કહેશો પાણી પીવું છે, તમે પાણી પીશો અને થેન્ક યુ સો મચ, હો થેન્ક યુ, મસ્ત ઠંડુ પાણી હતું. એ શું કહેશે? બીજું લઈ આવું. હવે પાણી પીવા, પાણી પીધું, ઠાર કરીને ગ્લાસ મૂકી દેશો તો તમને ન જામ્યું તો એ વ્યક્તિ બીજું પૂછશે ના. મેનિફેસ્ટેશન આ જ છે. જેવા 50 લાખ રૂપિયાનું તમે મેનિફેસ્ટેશન કર્યું એટલે પહેલા મહિના તમે 10 કે 20 હજાર રૂપિયા એક્સ્ટ્રા કમાણા જશો. હવે એ 10-20 હજાર જે કમાણા એનું ગ્રેટિટ્યૂડ હશે તો મેનિફેસ્ટેશન આગળ કામ કરશે. એ 10-20 હજાર રૂપિયા તો 10 કમાણ કેદી 50 લાખ કમાઈશ બાપા રે. નો ડાઉટ ગ્રેટિટ્યૂડ. વાહ, કાંઈ નતો કમાઈ, ન તો 10-20 હજાર કમાણો, ધીમે ધીમે પહોંચી જશે. તમે જુઓ, મેં હમણાં ગિરનારનું ઉદાહરણ આપ્યું. હું એકવાર વૈષ્ણોદેવી ગયો હતો, વૈષ્ણોદેવી ચડવા ગયો હતો. વૈષ્ણોદેવી ચડવા ગયો ને તો મને ખબર નહીં, બહુ નાનો હતો, તો આ ઉતરતા હોય ને પૂછું કે હજી કેટલું છે? અરે આ રહ્યું આવી ગયું. સાહેબ ખોટું બોલ્યા મારી યાર. હવે એકચ્યુઅલી તો આધકુમારી નહોતું એવું, 50% નહોતું એવું, 75% બાકી હતું. પણ મને કુદરતી ખબર નહીં, બીક નીકળી ગઈ, વાહ વાહ આ રહ્યું તો હમણાં આવી જશે. એના પછી બીજાને પૂછ્યું ક્યાં છે? હવે આ રહ્યું. સાહેબ ઘણી વાર ખોટો દિલાસો સાચા દુઃખને દૂર કરે છે. એ રિપીટ, ખોટો દિલાસો સાચા દુઃખને દૂર કરે છે. તમે એવું કંઈ થોડી હોય, આપણે આ જ કરીએ છીએ. કોઈ વ્યક્તિના ફાધર કે મધર ગુજરી ગયા તો આપણે શું કહીએ છીએ? ભાઈ હવે એ તો થવા કાળ છે ને, હે
બિચારા રીબાણા નહીં ને વયા ગયા સારું કહેવાય ને, એના કરતાં પીડા ના હોત તો જે તું જરાય ચિંતા. આ ખોટો દિલાસો છે. ઘણા કહેતા હું બેઠો ને ચિંતા કરમાં. આપણને ખબર છે કે આપણે એના મા બાપની જગ્યા નથી લેવાના. ખોટો દિલાસો સાચા દુઃખને દૂર કરે છે. એમ ખોટો દિલાસો સાચા ડરને પણ દૂર કરે છે. 50 લાખ કમાવાનો તને ડર હોય નહીં કમાઈ શકું, ખોટો દિલાસો. 20 તો કમાઈ ગયા, 50 લાખ આમ કમાય, આ ખોટો દિલાસો છે. હું માનું છું, પણ એ સાચા ડરને દૂર કરે છે. અને સાચા ડરને દૂર કરતો દરેક દિલાસો સાચો છે. ભગવદ્ ગીતામાં પણ કહી ગયા કે કોઈ પણ સાચી વસ્તુ માટે ખોટું બોલો છો તો ખોટું કરો છો તો એ ધર્મનું કામ છે. આપણને પણ ખબર છે ભગવાન શ્રી કૃષ્ણે અમુકને બહુ ખોટી રીતે માર્યા છે, પણ એ સાચી વસ્તુની અગેન્સ્ટમાં હતા. તો મેનિફેસ્ટેશન એ સાચો રસ્તો છે. એમાં તમારે નાના નાના ખોટા દિલાસા દેવા પડે તો દેજો. હવે આપણે છેલ્લી 10 મિનિટનું એક પાવરફુલ મેડિટેશન કરવું છે મેનિફેસ્ટેશનને કેવી રીતે કરવા માટે. યાદ રાખજો, મેનિફેસ્ટેશન જે લોકો કરે છે એ લોકોએ રોજ ફરજિયાત 5 થી 7 મિનિટનું મેડિટેશન કરવું જ પડશે. અને જે મેનિફેસ્ટ કરેલું છે એ મેનિફેસ્ટ તમારા મેડિટેશનમાં કરવાનું છે. બરાબર. હું મારું આજનું મેનિફેસ્ટેશન તમને 50 લાખ રૂપિયા આવતી ધનતેરસમાં કરાવું છું. જો તમારું એ હોય તો તમે કન્ટિન્યુ કરજો, બાકી તમે વિચારો છો. હું મારા લોકો માટે કરું છું. ભાવિન સરને વિનંતી કરીશ કે મ્યુઝિક ચાલુ કરે. અને જો તમે મારો વિડીયો સાંભળતા હો, ચાલુ રાખતા હો, તો તમે સાઈડમાં જઈ આંખ બંધ કરીને આ મ્યુઝિક સાંભળજો. આંખ બંધ. મેનિફેસ્ટેશનનો સૌથી પહેલો નિયમ છે તમારે ક્લોઝ યોર આઈઝ. ઊંડા શ્વાસ લ્યો. જે વિઝન બોર્ડમાં મેં અમાઉન્ટ લખી છે 50 લાખ રૂપીસ, 50 અલ્પવિરામ 00 અલ્પવિરામ 000, આ એમાઉન્ટ આવતી ધનતેરસ હું મારા ખાતામાં જોઈ રહ્યો છું. આ મારું મેનિફેસ્ટેશન છે. આજ સુધી, નાનપણથી લઈને અત્યાર સુધી મેં જે કંઈ પણ માંગ્યું છે એ મેળવ્યું છે. કોકે આપ્યું છે અથવા તો મેં મેળવ્યું છે. બરાબર ધ્યાનમાં રાખો કે આવતી ધનતેરસે 50 લાખ રૂપિયા મારે કમાવાના છે. તમારી કોક મોટી લોન બંધ થઈ જવાની હશે. તમારું કોક મોટી કારનું ડ્રીમ પૂરું થઈ જવાનું હશે. તમારું મોટી કોન્ટ્રીબ્યુશનનું ડ્રીમ પૂરું થઈ જવાનું હશે. તમારા કુટુંબના આર્થિક કેટલા પ્રશ્નો આ એમાઉન્ટ સોલ્વ કરી શકવાનું છે. તમને પણ ખબર છે કે તમે જે અત્યારે કરી રહ્યા છો એનાથી ઘણું વધારે તમે કમાઈ શકો જો તમે તમારું 100% આપો તો. અને આપણે એ આપવાનું છે, કારણ કે આવતી ધનતેરસે આપણે આ એમાઉન્ટ કમાવાની છે. 50 અલ્પવિરામ 00 અલ્પવિરામ 000. પૈસા કમાવા કોઈ ખોટી કે ખરાબ વાત નથી. મની ઇઝ અ એનર્જી. મની ઇઝ એન એનર્જી. આ એનર્જી માટે તમે તમારી જાતને પ્રશ્ન કરો કે હું આ એનર્જી મેળવવા માટે મારે કયા પ્રયાસ કરવાના છે. Don't go with the process. Do the action. I can earn 50 lakh. No, I will earn 50 lakhs rupees. પ્રોસેસ ને ઈશ્વર ઉપર છોડો. તમે જસ્ટ એક્શન ઉપર ધ્યાન આપો. આજે મારે શું એક્શન લેવું કે આવતીકાલે આજ કરતા
વધુ કમાઈ શકું. આજે મારે શું એક્શન લેવું? રાઇટ ઇટ ડાઉન ઇન યોર નોટબુક કે જે મારા મેનિફેસ્ટેશનના ટાર્ગેટ માટે ખૂબ જરૂરી છે. સમય નથી આપણી પાસે, 365 દિવસ અને 50 લાખ. તો પેન અને પેપર લઈને પ્લાનિંગ કરો. ડ્રીમ 50 લાખ છે, ડેટ નક્કી છે, ડિક્લેર 3rd ડી ડિક્લેર છે, તો 4th ડી ડેડિકેશન માટે મંડી પડો. એવા વ્યક્તિઓને મળો જે તમને પૈસા કમાઈ શકે. એવી આર્ટિકલ વાંચો, એવી પુસ્તકો વાંચો, એવા આઈડિયા ક્રિએટ કરો, જનરેટ કરો. જે સેલ્સમાં છે એનો ટાર્ગેટ વધારી દો. જે જોબ કરે છે એ વ્યક્તિ સાઇડ ઇન્કમ માટે શું કરી શકે, જે બિઝનેસ કરે છે નવું કેમ ક્રિએટ કરી શકે, જે કશું જ નથી કરતા સ્ટાર્ટઅપ શું નવું કરી શકે કે આવતા ધનતેરસે 50 લાખ કમાઈ શકો. એક વસ્તુ યાદ રાખજો, અત્યારે જે તમે વસ્તુ કરી રહ્યા છો એ જ કન્ટિન્યુ કરશો તો ભવિષ્યમાં પણ એ જ મળશે જે તમને અત્યારે મળે છે. મોંઘવારી વધે છે એ પ્રમાણે આવક વધતી હોય તો એ યાદ રાખજો કે એમાં તમારી મહેનત નથી, આ તો ઇકોનોમિક્સની મહેનત છે. તમારી મહેનત એ કહેવાય કે તમારી આવક એટલી વધે કે મોંઘવારી વધે કે ઘટે તમને કશો ફરક નથી પડતો. કારણ કે મારો ટાર્ગેટ ફિક્સ છે, આવતી ધનતેરસે 50 અલ્પવિરામ 0 0 અલ્પવિરામ 0 0 0. લેડીઝ એન્ડ જેન્ટલમેન, મેનિફેસ્ટેશન એ કોઈ ભ્રામક વાત નથી, એ एक्चुअल साइंस છે. जो होगा देखा जाएगा नहीं, जो देखा जाएगा वही होगा. હું આજ મ્યુઝિક સાથે, આજ ફીલ સાથે આ વિડિયો પૂરો કરી રહ્યો છું અને આવનારા રવિવારે તમને એક અલગ વિષય સાથે લઈ જઈશ. પણ યાદ રાખજો, આ વિડિયોના અંત પછી તમારું મેનિફેસ્ટેશનનો ટાર્ગેટ તમારી ડાયરીમાં, તમારા વિઝન બોર્ડમાં, તમારા ઘરે, તમારા મોબાઈલમાં, તમારા ઓફિસના ડેશબોર્ડમાં, તમારા ગાડીની અંદર દરેક જગ્યાએ લખાયેલું હોવું જોઈએ કે આવતી ધનતેરસે તમારે શું અચીવ કરવું છે. ઇટ મે બી યોર ફિઝિક, ઇટ મે બી યોર ફિટનેસ, ઇટ મે બી યોર ફેમિલી, ફાઇનાન્સ, ફીલિંગ્સ ઓર ફ્રીડમ, whatever. મેનિફેસ્ટેશન એ પાવરફુલ ટૂલ છે તમારી જાતને બદલવા માટે. સ્લોલી તમે આ ફીલ્ડમાં રહેજો અને આ વિડિયો 30 સેકન્ડની અંદર પૂરો થઈ જશે અને આ મ્યુઝિક તમારા ડ્રીમ્સ તરફ લઈ જશે.